યોહાનના ગ્રંથમાંથી પાઠ 16મો અધ્યાય કડી 29 થી 33। શિષ્યો બોલી ઉઠ્યા, વાહ, હવે આપ કેટલું સ્પષ્ટ બોલો છો અને રૂપક વાપરતા નથી। હવે અમારી ખાતરી થઈ કે આપ બધું જાણો છો અને કોઈ આપને પ્રશ્ન પૂછવાની જરૂર નથી। આ ઉપરથી એમને વિશ્વાસ બેસે છે કે આપ ઈશ્વર તરફથી આવેલા છો। ઈસુએ તેમને કહ્યું, તમે હવે વિશ્વાસ બેઠો। જુઓ, એવી ઘડી આવી રહી છે, અરે આવી જ છે, જ્યારે તમે બધા એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે ભરાઈ જશો। તેમ છતાં હું એકલો નથી, કારણ પિતા મારી સાથે છે। આ બધું તમે મને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે। સંસારમાં તો તમે ભીષ જ વેઠવાની છે, પણ હિંમત રાખજો, સંસાર ઉપર વિજય મેળવવાનો છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, સોનાની પરીક્ષા જેમ અગ્નિની ભઠ્ઠીમાં થાય છે, તેમ સાચા ખ્રિસ્તી અનુયાયીની પરીક્ષા પડતીની ભઠ્ઠીમાં થાય છે। આ બાઇબલના વચનો છે અને આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે કે તમારું જીવન સહેલું નહીં હોય, તમારે ભીંસ વેઠવાની જ છે, અર્થાત તકલીફો વેઠવાની જ છે। પણ એના પહેલાનું વાક્ય બહુ ખૂબ સુંદર વાક્ય છે, તમે બધા મને મૂકીને ચાલ્યા જશો, પણ મારા પિતા ક્યારેય મને છોડશે નહીં। મારા વાલા ધર્મજનો, ઈસુને બધા જ છોડીને ચાલ્યા જાય છે। એમના શિષ્યો, પિતર 3 વાર નકાર કરે છે, યહૂદા દગો દે છે, પણ પિતા ક્યારેય એમને છોડતા નથી। અર્થાત જ્યારે આપણે મુશ્કેલીઓ વેઠીએ છીએ, તકલીફો વેઠીએ છીએ, પડી જઈએ છીએ, ઠોકર ખાઈએ છીએ, ત્યારે બધા આપણને છોડીને ચાલ્યા જાય છે। કદાચ એ આપણા મિત્રો હોય, કદાચ સગા સ્નેહીઓ હોય, પણ આપણને આપણો ઉદ્ધાર કરનારો ઈશ્વર ક્યારે આપણને છોડતો નથી। અને આજના શુભ સંદેશનું છેલ્લું વાક્ય, હિંમત રાખજો, મેં સંસાર ઉપર વિજય મેળવ્યો છે। મારા વાલા ધર્મજનો, આ દુનિયાવી મુશ્કેલીઓ, દુનિયાવી સમસ્યાઓ, કદાચ આપણી પરીક્ષાઓ અને જીવનમાં આવતી મુશ્કેલીઓ ઘણી બધી વખત આપણને તોડી નાખે છે। આપણે પડી જઈએ છીએ, હારી જઈએ છીએ, પણ આજના શુભ સંદેશનું આ છેલ્લું વાક્ય આપણને હિંમતથી ભરી દે છે। હિંમત રાખજો, મેં સંસાર ઉપર વિજય મેળવ્યો છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલેથી જ આ બધી વસ્તુઓ ઉપર વિજય મેળવ્યો છે। આપણે તો માત્ર એમના રસ્તે ચાલવાની જરૂર છે। ઈસુની જય।